રામ રામ ખેડૂત મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાલાવડ કૃષિ મેળામાં. તારીખ 4, 5, 6, 7 એમ 4 દિવસનું આયોજન કરવામાં આવેલ છે. અને વિડીયોની લાસ્ટ સુધી જોડાયેલ રહેજો. અને આપણે પહોંચી ગયા છીએ રજીસ્ટ્રેશન કરવા. પહેલો સ્ટોલ ગણેશ સ્ટેશનનો છે અને આલી બાજુ ભૂમિ એગ્રોવાળાની સ્ટોલ રાખેલ છે. ખેડૂત મિત્રોને છેલ્લા સુધી વિડીયોમાં જોડાયેલ રહેજો અને આ માહિતી તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આલી બાજુ ફાર્મ કિંગ ઓટો સ્ટેરિંગનો સ્ટોલ રાખેલ છે. જીપીએસ જો મિત્રો આવી રીતે ઓટો સ્ટેરિંગ કામ કરે છે, જે ઓટોમેટિક ચાલે છે. બાજુમાં ગણેશ ટ્રેક્ટર્સનો સ્ટોલ રાખેલ છે. ઇન્ડો ફાર્મ ને રોટાવેટર વાળાનો સ્ટોલ રાખેલ. જો મિત્રો આ નવું ટ્રેક્ટર પ્રીત 4x4 ટોપ મોડલ રાખેલ છે. અહીંયા આપણે શ્રીરામ એગ્રીકલ્ચર વાળાનો સ્ટોલ જોઈએ. એમાં ટોટા પ્લાવ, બગડો એમ બધા સાધનો રાખેલા છે. બાજુના સ્ટોલમાં કર્મભૂમિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડના રોટાવેટર રાખેલા છે. મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટરના રોટાવેટર 6 ફૂટ 7 ફૂટના રોટાવેટર રાખેલા છે. બાજુમાં યુવરાજ એગ્રોનો સ્ટોલ રાખેલ છે ને જેમાં મગફળી માટે બેલી, દાંતી એમ વગેરેના સાધનો રાખેલા. બાજુમાં વર્ધી ટેલર વાળાનો સ્ટોલ છે. એમાં ટેલર ને મગફળી સાફ કરવાનું મશીન રાખેલ છે. બાજુમાં માર્ટિન થ્રેશરની ફૂંકણી પણ રાખેલ છે. કેપ્ટન ટ્રેક્ટરનો સ્ટોલ રાખેલ છે. મિની ટ્રેક્ટરમાં છે 12 HP ના 18 HP ના ટ્રેક્ટર રાખેલ છે. કેપ્ટન ટ્રેક્ટરમાં લોડરનું ફિટિંગ પણ કરેલ છે. બાજુના સ્ટોલમાં ન્યૂ ગુજરાત એગ્રોનો સ્ટોલ રાખેલ છે, જે ઓરણી મગફળી સાફ કરવાનું મશીન પણ છે. આ બલદેવ એગ્રો ઓરણીનો સ્ટોલ પણ અહીંયા રાખેલ છે. ને આ ભાઈ આપણે વિપુલભાઈ ભરૂડીના છે અને પ્રવીણભાઈ પણ ભરૂડીના છે. અને બલદેવ એગ્રો વાળા ઓરણી, રોટાવેટર અને બધી જ સાધનો ઓજારો બનાવે છે. જેમાં રામદેવ થ્રેશરની પણ સ્ટોલ રાખેલ છે, જે મગફળી માટેનું થ્રેશર છે, જે હળવદ અને સબસિડીમાં. પછી આપણા મામા નીકળી લીધો આ દિવસ મુલાકાત કરી લીધી છે. માહિતી આપણે બાજુમાં ઘાસ કટિંગ માટેનું મશીન રાખે છે, જે ટ્રેક્ટરમાં જૂટે અને 3 ફેસની મોટર, સિંગલ ફેસની મોટર માટે અને પશુ માટે બહુ ફાયદાકારક. અને સામેનો સ્ટોલ આદિયા ફર્ટિલાઇઝરનો સ્ટોલ છે, જે દવા માટે અને ફર્ટિલાઇઝરનો સ્ટોલ રાખેલ છે. હવે નમસ્કાર ખેડૂત મિત્રો, આપણો આજનો સ્ટોલ છે આદિ ફર્ટિલાઇઝરનો, પણ હું પ્રાઇમ એગ્રીકેરમાંથી યશ ડોબરિયા વાત કરું છું. અને આજ તમને થોડીક પ્રોડક્ટ વિશે માહિતી આપવાનો છું. તો આજનો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. ખૂબ ઉપયોગી માહિતી તમને મળી રહેવાની છે. તો આ છે આપણું આજ. અને સામેનો સ્ટોલ સેવર કિંગ, જેમ કે આપણે જીપીએસ સિસ્ટમથી ઓટોમેટિક ટ્રેક્ટર હાલે એનો સ્ટોલ રાખેલ છે, જે જોન ડીયર કંપનીના 44 HP ના ટ્રેક્ટરમાં ફિટ કરેલ છે. અને આપણા મિત્રો બતાવી જો એનું કનેક્શન રાખેલ છે અને છત્રી પર એનું વાઈફાઈ કનેક્શન રાખેલ છે. અને બાજુની ડિસ્પ્લે અને એવી રીતે રાખેલ છે. 5042D આલે બાજુ તેમનું બધી ઓટોમેટિક કેવી રીતે હાલે તે બતાવેલું છે. અને બધા ખેડૂતોને માહિતી આપે છે. ને જો આ સેવર કિંગ આવી રીતે કામ કરે છે ઓટોમેટિક. બાજુના સ્ટોલમાં ઉમાબોય થ્રેશર, જે મગફળીનું થ્રેશર છે, રાખેલનો સ્ટોલ છે. તમે અત્યાર સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. વસુધા એગ્રોવાળાનો શિંગડાવાળું ટ્રેક્ટર રાખેલ છે. સામેનો સ્ટોલ A1 એગ્રોનો સ્ટોલ રાખેલ છે, જે ઓજારો માટેનો છે. બાજુમાં હિન્દુસ્તાન એગ્રો સીડ્સનો સ્ટોલ રાખેલ છે, જે દવા બિયારણનો પણ સ્ટોલ રાખેલ છે. બાજુમાં મહાદેવ ટ્રેક્ટર પણ રાખે છે, જે મિની ટ્રેક્ટર છે. સામેનો સ્ટોલ ભાનુ સોલારનો સ્ટોલ રાખેલ છે, જે સોલાર પ્લેટની સ્ટોલ છે. અને પછી સામેનો સ્ટોલ છે દેવ એન્જિનિયરિંગ, જે ટ્રેક્ટરના ટાયરો મોટા કરવા, નાના કરવા, ડગરા ફિટ કરવા એનો સ્ટોલ રાખેલ છે. એની સામે સુફલામ ક્રોપ સાયન્સનો પણ સ્ટોલ રાખેલ છે, દવાનો સ્ટોલ છે. અને આલી બાજુ બધાને ડેમોમાં દવા આપે છે. અને સામેનો સ્ટોલ છે ખીજડીયાવાળા, એનો બધા ખેતીના ઓજારો બનાવેલા છે. જો પંચિયા ધોર્યો કરવાનું માટેનું બનાવેલું છે. જે સામેનો સ્ટોલ છે ઝટકા મશીન એનો સ્ટોલ છે. અને બાજુમાં મેગા કેબ વાયરનો અને કેબલનો સ્ટોલ રાખેલ છે, જે આપણે વાડીમાં બોરમાં જે કેબલ ઉતારવામાં આવે તે વાયર રાખેલ છે. 2 કરોડ રાઉન્ડ
બાજુમાં દેશી ઓર્ગોનિકનું પણ સ્ટોલ રાખેલ છે. બાજુમાં પ્રસંગ હાઇબ્રિડનો પણ સ્ટોલ રાખેલ છે, જે હાઇબ્રિડ બિયારણ માટેનો સ્ટોલ છે. સામે સિલ્વર કંપનીવાળાનો પણ સ્ટોલ રાખેલ છે, જે દવા માટેનો સ્ટોલ છે. બાજુમાં આયુર્વેદ ગ્રીન વાળાનો પણ સ્ટોલ છે, જે દવાનો છે. પછી એના સામેનો મીટ ફેન્સિંગનો વાયરનો પણ સ્ટોલ રાખેલો છે, જે આપણે ફેન્સિંગ કરવા માટેનો સ્ટોલ છે. અને બાજુમાં ટાઈગર ફોર્સ જે ઝટકા મશીનનો સ્ટોલ રાખેલ છે. પછી બાજુમાં ક્રિષ્ના એસેસરીઝનો પણ સ્ટોલ રાખેલ છે, જે ધ્રોલવાળા ભાઈ છે, જે પંજાબી સિસ્ટમ બનાવે છે. અને પંજાબી સિસ્ટમનું વુડ પણ છે. અને ચેન વાળું પણ સ્ટેરિંગ પણ મળી જશે. બાજુમાં કિસાન શક્તિ રોટાવેટરનો પણ સ્ટોલ રાખેલ છે, જે મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરના પણ રોટાવેટર છે. અને સામે ક્રિષ્ના ગ્રીન એનર્જી જેમ કે સોલારનો પણ સ્ટોલ રાખેલ છે. પછી સામે વિશ્વાસ એગ્રોનો પણ સ્ટોલ રાખેલ છે, દવા માટેનો વિશ્વાસ કંપની વાળા સ્ટોલ છે, જે દવા, ખાતર, પંપના ફુવારા, કાર્પેટ બધી જ વસ્તુ અહીં મળી જશે. અને સામે ભારત એગ્રો વાળાની ઓરણી છે, જે વટારદાતાની ઓરણી પણ છે, મિની ઓરણી છે, પણ ઓરણીનો સ્ટોલ રાખેલ છે. પછી સામે કૃષિ ઇન્ડિયાનો પણ સ્ટોલ રાખેલ છે, દવાનો સ્ટોલ છે, ખાતર માટેનો સ્ટોલ છે. બાજુમાં રૈયારાજ અલંગ હાઉસનો પણ સ્ટોલ રાખેલ છે, જે તાલપત્રી, તરફાર, પશુઓને પહેરવાના મોયડા, લાકડીઓ, તાલપત્રી બધી જ વસ્તુનો સ્ટોલ રાખેલ છે. લાકડીઓ, બળદને પહેરાવાના ઘૂઘરા, નાળા, મોયડા બધા જ વસ્તુનો સ્ટોલ રાખેલ છે અહીંયા. અને ભાઈ આ છે બાજુમાં સ્ટોલ પશુઓને દાણ આપવાનું, જે રાજદાન આપી છે, જેની મશીનરી જે આપણે અહીંથી ઘરે બનાવીએ. અને આ ભાઈ પાસેથી આપણે લાઈવ ડેમો લેવાના છીએ હમણાં. હા ભાઈ અત્યારે આપણે લાઈવ ડેમો આપે છે, જે મકાઈ, જાયદ, બાજરો એ તગારામાં પડ્યું છે. અને થોડુંક ગર અને થોડુંક પાણી મિક્સ કરીને એ બધું મિક્સ કરી અને આમાં મશીનમાં નાખી દેવાનું, જેથી સીધું બની જાય. મોટું છે 5 વર્ષ પાવર. આમાં શું કિંમત છે? 52,500. અને સિંગલ ફેસમાં 42,000, 3 ફેસ મોટરમાં 40,000. હા, એટલે એ આપણે જે કઈ પશુને ખવડાવવું હોય મોટરના ભાવમાં ફેરફાર છે. તેલ નાખી તો તેલની સુગંધ આવશે, ગોળ નાખી તો ગોળની સુગંધ આવશે, મીઠું નાખી તો ખરવડું લાગશે. મીઠું હોતય કેલ્શિયમ બધું મજા જાય મેરા કાકા. ઢોરને આનંદ આવી જાય. થોડીક નાખી તો આમાં વધારે ના લાઈવ ડેમો ચાલુ હોય એવો. ચડાઈ ગયું, મિક્સ થઈ ગયું અને પેલેટ બની નીકળી ગયું. અને સામે ડીએન એન્જિનિયરિંગનો પણ સ્ટોલ રાખે છે, જે આપણે હાઈ રૂચી કરવી હોય મિની ટ્રેક્ટરમાં ડગરા ચડાવવાના હોય તે માટેનો પણ સ્ટોલ છે, જે અહીંયા VSTના ટ્રેક્ટરમાં પણ ચડાવેલ હતું. અને પછી બાજુના સ્ટોલમાં જ્યોતિ એગ્રોવાળાનો દવા છાંટવાનો પણ સ્ટોલ રાખેલ છે, જે સંડેડો પણ એનો બનાવેલો છે. અને બાજુના સ્ટોલમાં પણ દવાનો સ્ટોલ રાખેલ છે. અને સામેના સ્ટોલમાં આદિત્યરાજના ઓજારો પણ બનાવેલ છે, જે ખેતી માટેના. અને આ તો ભાઈ મોટું પારાબંધીનું રાખેલ છે. બાજુના સ્ટોલમાં બલવાલ કંપનીનું રોટાવેટર પણ રાખેલ છે, જે ટોપલર ને મિની ટ્રેક્ટરના રોટાવેટર ને મોટા ટ્રેક્ટરના રોટાવેટર પણ બનાવે છે. બાજુનો સ્ટોલ બાય એગ્રોનો સ્ટોલ છે, જે ખાતર માટે NP, માઇક્રોરાઇઝ, માઇક્રો ફર્ટિલાઇઝર ને બધાનો સ્ટોલ રાખે છે, જે ખાતરનો સ્ટોલ છે. અને બાજુનો સ્ટોલ છે શ્રીરામ તાર ફેન્સિંગનો સ્ટોલ છે આલી બાજુ. અને એની સામે પણ એક
ભક્તિ એન્ટરપ્રાઇઝનો પણ તાર ફેન્સિંગનો સ્ટોર રાખેલ છે. અને વિડીયો મજા આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો. આપણું મન નથી મળતું.